બાળકો 1 મિનિટ માટે પણ પોતાનો મોબાઈલ છોડવા માંગતા નથી, તો તમે આ 5 રીતે દૂર કરો મોબાઈલની લત. આજના ડિજિટલ યુગમાં વયસ્કો જ નહીં, બાળકો પણ મોબાઈલ ફોનના વ્યસની બની ગયા છે. મોબાઈલના આ વ્યસનને કારણે બાળકોના સ્વાસ્થ્યને તો અસર થાય જ છે, સાથે સાથે બીજી ઘણી નકારાત્મક અસર પણ પડે છે. ખૂબ ઓનલાઈન રહેવાથી પુખ્ત વયના લોકો પણ હતાશા, ચિંતા અને આત્મશંકા જેવી સમસ્યાઓના જોખમમાં મુકાયા છે. બાળકો પણ ઓનલાઈન સાયબર ક્રાઇમનો શિકાર બની શકે છે. આવી સ્થિતિમાં માતા પિતા માટે તેમના બાળકોમાંથી આ ફોનની લત દૂર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીં કેટલીક એવી ટિપ્સ આપવામાં આવી છે જે બાળકોની મોબાઈલની લત દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકશે. બાળકોના મોબાઈલની લતમાંથી છુટકારો મેળવવાના ઉપાયો. સ્ક્રીન સમય મર્યાદિત કરો. બાળકો પોતાના મોબાઈલનો કેટલો સમય ઉપયોગ કરી શકે તેની સમય મર્યાદા નક્કી કરવી ખૂબ જ જરૂરી છે. જો બાળકો 2 થી 5 વર્ષની વચ્ચે હોય તો તેમનો સ્ક્રીન સમય માત્ર 1 કલાકનો હોવો જોઈએ. માતા પિતા 6 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે તેમની અનુકૂળતા મુજબ સ્ક્રીન સમય સેટ કરી શકે છે. બાળકોને શક્ય તેટલી સારી પ્રવૃત્તિ કરવા માટે પ્રોત્સાહિત કરો, જેમ કે સ્વિમિંગ, પાર્કમાં રમવું અને મિત્રો સાથે ફરવું. બાળકો જેટલું રમવામાં ધ્યાન કેન્દ્રિત કરશે તેટલું તેઓ તેમના મોબાઈલ ફોન પર ધ્યાન કેન્દ્રિત ઓછું કરશે. એક સારું ઉદાહરણ બનો. તમારા બાળકોને મોબાઈલ ફોનથી દૂર રાખવા માટે તમારે પોતે જ સારા દાખલો બેસાડવો પડશે. જ્યારે તમે ખોરાક ખાઓ છો અથવા બાળકોની આસપાસ બેસો છો ત્યારે તમે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવાનો પ્રયત્ન કરો. જો તમે તમારા ફોનમાં વ્યસ્ત રહેશો તો તમારા બાળકો પણ આવું જ કરશે. મનોરંજન માટે કંઈક બીજું પસંદ કરો. બાળકો મોટે ભાગે પોતાના મનોરંજન માટે જ ફોનનો ઉપયોગ કરે છે. જો તમે તમારા બાળકને મનોરંજન માટે મોબાઈલ ફોન આપો છો તો તે સમય પસાર કરવા માટે આખો સમય ફોનમાં વ્યસ્ત રહેશે. આવી સ્થિતિમાં મનોરંજન માટે મોબાઈલ ફોનને બદલે ટીવી રાખો, પુસ્તકો વાંચો અને સ્પીકરમાં ગીતો સાંભળો. અભ્યાસ માટે કોમ્પ્યુટર વધુ સારું છે. બાળકોને અભ્યાસ માટે મોબાઈલ આપવાને બદલે લેપટોપ કે કોમ્પ્યુટર આપો તો સારું. કોમ્પ્યુટર કે લેપટોપમાં સિક્યુરિટી અને એન્ટીવાયરસ ઇન્સ્ટોલ કરી શકાય છે અને બાળકો શું જોઈ રહ્યા છે અને શું નથી તેનું વાલીઓ પણ સારી રીતે દેખરેખ રાખી શકે છે. તેનાથી મોબાઈલની લત પણ દૂર થશે. ટોયલેટમાં ફોન લઈ જવાની આદત ભારે પડશે. તમારા ભાણિયા એટલે કે ફોનને ટોયલેટમાં લઈ જતા પહેલાં આ જાણી લો. ઘણીવાર લોકો ટોયલેટ જતી વખતે પોતાના સ્માર્ટફોન સાથે લઈ જાય છે. જો તમે પણ આવું કરો છો તો આ પહેલાં જાણી લો. 1. ટોયલેટમાં ફોન ઉપયોગ કરવો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક બની શકે છે. 2. શૌચાલય એક એવી જગ્યા છે જ્યાં ઘણા બધા બેક્ટેરિયા અને જંતુઓ હોય છે. 3. ફોનનો ઉપયોગ કરતી વખતે ટોયલેટ કોમોડ પર લાંબો સમય સુધી બેસી રહેવાથી સ્નાયુઓ જકડાઈ જાય છે. 4. આયુર્વેદ મુજબ સવારે શૌચ માટે માત્ર 2 થી 3 મિનિટનો સમય લાગવો જોઈએ. 5. લાંબા સમય સુધી ટોયલેટમાં બેસી રહેવાથી પણ ગુદા માર્ગ પર વધુ તણાવ આવે છે. 6. આના કારણે પાઇલ્સ જેવી સમસ્યા થઈ શકે છે, સાથે જ ઘૂંટણમાં દુખાવો અને ખાલી ચડી શકે છે. 7. જ્યારે તમે તમારો ફોન લઈ જાઓ છો ત્યારે તમે તમારો બધો સમય તેના પર બગાડો છો, જે તમારા માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે.